આપણે આવ્યા એકચ્યુઅલી આમ સોરે છે સોની બેન આમ જો સોરી લીધી જો સોની આમ ન હોય હો માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં જ છું આજના મારા વિડીયો અને બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને અત્યારે દ્વારકા તો પૂગી ગયા પણ દ્વારકાથી જાય છે નાવા કાંઠે તો અહીંયા નાવાની સુવિધા છે પણ છે ને અડધી કલાક પછી વારો આવે છે પણ ખારું પાણી છે તો બધા જેવો કાંઠે હાલી ગયા રાજુ તમારે આવું હતું ને એ રાજુ આવું હતું ને તમારા બ્લોકમાં જય માતાજી સોની કેમ અંકુ જો અંકુ થી નામ આવે છે ભાઈ શુભમ આપણે હાલો આપણે જઈએ કાંઠે ત્યાં સુધી બ્લોકમાં બન્યા રહે ફાઇનલી મિત્રો હું તમને કહેતી હતી અમારે ક્યાં જવાનું હતું ધાર્મિકા ઓલું ખંડારિયા કેવું કામ કંઈક કીધું હતું ત્યાં નાવા જવાનું હતું નામ તો ભૂલાઈ ગયું ત્યારે પણ ત્યાંની ખારું પાણી હતું એટલે કે લોકેશન સારું નહોતું ને ખુલ્લું હતું એટલે ત્યાં નથી નાવાનું કર્યું પછી અમે 100 રૂપિયાનું નાવાનું કરીને અહીંયા પૂછવા આવ્યા હતા હોટલમાં બી નાહી તો અત્યારે કમ્પ્લીટ થઈ ગયા છીએ હવે અમે જઈએ છીએ દ્વારકા પગે લાગવા તો જો બધા કમ્પ્લીટ થઈ ગયા અમે એટલે આવ્યા હતા બીજા બધા તો ત્યાં નાહ્યા ખારા પાણી નાહવાની મજા આવે અમે જો કમ્પ્લીટ કેવા વ્યવસ્થિત તૈયાર થઈ ગયા ગરમ પાણી પણ હતું અને બાથરૂમ વ્યવસ્થા ફૂલ વ્યવસ્થા હતી અમે તૈયાર થઈ ગયા છીએ જો અમારા બેન છે ને અમારા બનેવી છે રાજુ ને અમારા હર્ષાબેન છે કેમ છે જય દ્વારકાધીશ હા તો આપણે દર્શન કરવા જઈએ પણ અંદર તો ફોન એલાઉડ નથી પણ તમને બહારથી હું દર્શન કરાવીશ તો તમે ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો મિત્રો આપણે આવી ગયા છીએ પણ લાઈન તો જોવો ગળદી જો જય દ્વારકાધીશ પરીક્ષા માસી ફોટા પાડે માનું ને જો બિનકરા કરે દીના માસા જો જય દ્વારકાધીશ જો અંદર તો હવે કાંઈ નહીં તો ગળદી તો જો તો આપણે દર્શન કરી અંદર ફોન લીધા તો આપણે પાછા શરૂ કરશું નકર અહીંયા આપણે બીજી કંઈક આપણે લોકેશન દર્શન ક્યારે વારો આવે કે ખબર નથી આની તો વિખાઈ જશે ત્યાં સુધી બન્યા રહેવા આપણે દર્શન કરી લીધા છે અને જો દ્વારકા મંદિર આપણે બહાર નીકળીએ છીએ બહુ ગર્દી છે બહુ પબ્લિક છે પણ અમે બીજા દરવાજાથી આવ્યા છીએ 2 દરવાજા છે હવે અમે બસ જઈએ છીએ હજી તો અડધા દર્શન કરવાના બાકી છે ને અડધા દર્શન નથી કર્યા અને અમે કરી લીધા છે અડધા જો આપણે નાયા આપણે નાવા આવ્યા હતા ને ગોમતી કહેવાય છે આવું કહેવાય દ્વારકા ગોમતી ઘાટ નાવા આવ્યા હતા પણ ખારું પાણી હતું એટલે એની હિસાબે આપણે 100 રૂપિયા આપીને નાવા જતા તો આપણે હવે જઈએ આગળ ખાવાનું કાંક પાણીનું કરીએ તરેશ બહુ લાગી સવારથી આમને છીએ વહેલા ઊભા છે તેના હાલો ફરી પાસે બ્લોકમાં મળશે ત્યાં સુધી બ્લોકમાં કન્ટિન્યુ રહેજો અમે બધી વસ્તુ આમ જો બધી વેચાય છે વસ્તુ લેતા આવ્યા તો મને છાશની તરેશ લાગે ઘરે થોડા પીવી છાશ પીધી શું જય ભોળાનાથ જો દ્વારકા બાય દ્વારકા દેખાય છે મંદિર અને રસ્તા છે પણ તડકો કેટલો છે તો બસ જઈએ જમવા બામવાનું જો છાશ ઠંડી તમારે પી છે કોઈને તડકો લાગે તો પી લો બોલો તો આવી જી પડી ગયું પાણીપુરી ખાવી છે અમે તો ખાધી પણ કોઈ જાય નહીં પાણીપુરી અમારે મોવા જેવી પાણીપુરી જ ન હોય સસ્તી હતી ને સારી હતી સુરત તો આપણે બ્લોકમાં બન્યા રહી હું સોફામાં આવીશું ને ધાર્મિકા ગઈ હતી પણ શીણા સોલ ગરમ લાવી હતી તે અમે ખાઈ ગયા બે એક ડીશ લાવી હતી ખાલી બબલા અમે એટલે તો કાંઈ બબલા લઈને આવીને જો અમે સેવડો બબાટી બોલાવીએ છીએ ને ધાર્મિકા જો ભૂખડ ખાય છે ગરમ કેટલા મોંઘા હતા ખબર 30 રૂપિયાના આટલી બધી કઈ જો તો દ્વારકાધીશનું મંદિર બતાય છે અને
જય દ્વારકાધીશ. તમે બધા દર્શન કરી લેજો. મેં તો દર્શન કરી લીધા છે, તમે પણ દર્શન કરી લેજો. અને અત્યારે બસ આગળ નીકળવાનું છે. આગળ જ જવાનું નહીં જવાનું. મને યાદ આવી ગયું ગીત દ્વારકા આપણે ગીત મેન ચાર્જિંગ ચાલુ નથી. કહો હમણાં ચાલુ કરવાનું. 20% ચાર્જિંગ છે. હમણાં કેવી ચાર્જિંગ ચાલુ કરવાનું જુઓ બધા. ચાર્જિંગ તો ચાલુ નથી કોઈથી ખોટે ખોટો. આપણે ફાઇનલી મિત્રો બ્લોગમાં તમે બનાવો. આપણે ક્યાં લઈ જાય ક્યાં નહીં કહેતા નથી. આમ નામ લઈ જાય તો આપણે કંઈક કપડાં ચેન્જ કરવા, મેકઅપ કરવો. બ્લોગમાં બનાવો, બ્લોગમાં બનો બધા, બ્લોગમાં બનો પાછા તમે. નવા કંઈક આમ ઓલું તો મારવું પડે. હું મારવાનું હોય સુનો બુનો તો મારવાનો હોય ને તો હાલો ફોન આવે. ત્યાં સુધી બ્લોગમાં તમે રહેજો. અમને ક્યાં લઈ જાય આવડા બધા આવડા બધા લઈ જાય વિડિયો જ ચાલુ છે. બહુ ગર્દી છે, ટ્રાફિક છે. आगे आगे चलते रहो भाई, कृपा करके आगे आगे चलते रहे. जो अभी आपकी आए मेरी आवाज सुने, मैं लेट से आ जाए. ओ भाई हेलो, ओ भाई लेट से आ जाओ. રૂકમણી માનું મંદિર છે. શાંતિથી નિરાતે લેખો ઓછો કરો કે રાડુ ઓછી નાખો મારીમાં. દર્શન પ્રેમથી કરો, રાડુ ઓછી નાખો. શાંતિ રાખજો પણ આપણે ગભરાવું નહીં. તમે તો મંદિરના કર્મચારી નથી યાર. ચડાવી દેશે. મિત્રો અમે આપણે રૂકમણીના મંદિરે દર્શન કરીને આવી ગયા. બહુ ગર્દી હતી, ધક્કાધક્કી લાગતી હતી. અને જો મેં નાસ્તો લીધો છે ધાર્મિક હાડું, કેમ કે ધાર્મિક આવી નથી બસમાં છે, તો મેં એની હાડું નાસ્તો લીધો છે. તો આપણે હવે ક્યાં લઈ જાય આપણને ખબર નથી. ત્યાં સુધી તમે કન્ટેનર બ્લોકમાં બના રહેજો. આપણને ક્યાં લઈ જાય ક્યાં કહેતા નથી. ક્યાં ગમે ના ધામ આવે તો ત્યાં ઊભું રાખે છે. આપણે બ્લોકમાં તમે બના રહેજો. અમે બેટ દ્વારકા પૂગી ગયા છીએ, પણ હવે નક્કી નથી. આપણેલું મોરપીચ છે ને ત્યાં જઈએ કે ફોટા પડવા રીલ્સ ઉતારવા જઈએ કે ના જઈએ નથી ખબર. કેમ કે પહેલી જાયેલા છે, પણ એમાં એવું થયું કે કદાચ ઓળખામાં બેસશું કદાચની વાત છે તો અમે ત્યાંનું અમારે લોકેશન નહીં આવ્યું. બહુ જો દૂર છે. હવે ક્યાં જાય હવે કેટલું હાલીને મંદિરે દ્વારકાધીશ પધારેલા આવી ગયું છે. તમામ ભક્તજનોને અહીંયા ઓળખામાં નહીં બેઠીએ તો આપણે ત્યાં પાછા જઈશું લોકેશન. ત્યાં સુધી આપણે દર્શન કરીએ. દર્શન કરવા માટે ફોનનો એલાઉડ છે નથી ખબર. ત્યાં સુધી બ્લોગમાં તમે બની અમે છે ને દર્શન કરવા ગયા હતા. અમે દર્શન કરવા ગયા તો મંદિર બંધ છે, 4 વાગે ખુલશે. તો સોનાની નગરી જોવા ગયા તો 40 રૂપિયા તો ટિકિટ છે. તો ટિકિટ દર્શન કરવાના એટલે બધું ટિકિટ થોડું હોય તો બહુ ભૂખ લાગી છે તો અમે ખાવા મળ્યા. કેમ કે બપોરે કઈ જેમાં નથી. હવે દરિયામાં જઈએ ઓડકીમાં બેવા ઓડકામાં મોરપીચ છે ને ત્યાં જવું છે પુલમાં. તો આપણે પુલમાં જઈએ ક્યાં જઈએ નક્કી નથી, પણ ખાઈ લે પેલા પેટ પૂજા કરી લે પછી કહેશું. ત્યાં સુધી બ્લોગમાં તમે બન્યા રહેજો. આવી ગયા ભોજન આવી ગયા છે. બટેટાનું શાક છે, દાળ નથી કઢી છે, ભાત છે. ધાર્મિકા બેન બધા જમે છે. ભોજન કરવા મળ્યા. માનું બેન અંકુબેન જમે છે, પપ્પા જમે છે. ધાર્મિકા છે ને હજમ કરે છે. પેલા ખાઈ લીધું છે. કેને હજમ કેને
કોઈ તો જો પાઇનેપલ સાયલું સાવે પસાર ઓલું પૈસા નથી જો 10 રૂપિયા લે પપ્પા લે આને સાયલું ખવડાવી સમજો બે કોઈ તરી કેવી સાયલું ખાય આમ નો હોય આમ નો હોય સારું ન ખવાય તને કેમ મજા આવે કોઈ ખાવાની એ માગીને ખાધું ફાઇનલી મિત્રો જો તો કામ સાન છે આપણે પુલમાં ક્યું પુલ સિંગિંગ પુલ તો ફાઇનલી મિત્રો આપણે જઈએ છીએ ક્યાં જઈએ પુલે જઈએ છીએ તમે બ્લોકમાં કન્ટિન્યુ છીએ પણ જો અમે ફટાફટ ભાગ્યા બધા ફોટા પાડી લીધા તો આપણે પછી ફરી પાછા બ્લોકમાં મળશું રક્ષામાં બેઠવાનું છે પછી પાછા બ્લોકમાં મળશું તો આપણે શ્રી લક્ષ્મીનારાયણ મંદિરે આવ્યા છીએ ગોકુલધામ આપણે દર્શન કરીએ રાધા કૃષ્ણ પણ છે તમે દર્શન કરી લેજો પણ હું પણ દર્શન કરી લઉં છું હે જો તમે દર્શન કરી લેજો તમે પણ મત્સ્ય અવતાર વાત છે આપણે કાનાને ઝુલાવી લઈએ શ્રી રાધા કૃષ્ણ તમે દર્શન કરી લેજો ને આપણે તમને બતાવીએ પથ્થર તરે છે ભારે છે તો એ પથ્થર તરે છે પાણીમાં કોઈને પથ્થર તરે આવો તો તરે આપણે તરી જાવ નો તરે આવો પણ આ તો વજન નહીં છે ને વજન કરો તો બે રૂપમણીમાં છે તમે દર્શન કરી લેજો આ રાધા કૃષ્ણ છે રાધા છે તે નહીં છે જો અમારા કાનો શ્રી લડ્ડુ ગોપાલ ગોપીનાથજી મંદિરે જાય છે પણ જો અહીંયા મસ્ત મસ્ત ચણિયા ચોળીના દુપટ્ટા પણ વેચાય છે નવરાત્રીની બધી વસ્તુ છે દુપટ્ટા છે ટી શર્ટ છે તો આપણે શ્રી ગોપીનાથજીના મંદિરે જઈશું તો તમારો વ્લોગ કરીશું આઈથી ક્યાં જાઓ તમે જાઓ તમે આઈથી હોય જો ઈ પણ બ્લોક ઉતારે છે અમારે
સેમ ટુ આ ફોન છે જો સેમ હાઉ તમારો વારો ઓલો છે તમારો ફોન છે હાલ વારો દે આમ જો આને કેવું કર્યું કહું મિત્રો છે ને અમે બધા ફોટા પાડતા હતા ને તો જો અહીંયા આવી ગયું ગોપીનાથ મંદિર તો અંદર જો મને ન ખબર હું 2 વાર આવી ગઈ ના ત્રીજી વાર આવી હવે બૂટ ચપ્પલ ચંપલ અહીંયા ઉતારી નાખો એમ ન હોય નિયમનું પાલન કરવું જોઈએ નિયમનું પાલન સોરી અમને ખબર નહોતી અહીંયા છે મમ્મી પાવ દેખાય હા પેલા જ મેલો મંદિરે દર્શન કરી લો પછી આપણે ફરી પાછા મળી ભગવાન કા મુખ્ય મંदिर મૂર્ય મંદિર છે मूर्या नहीं मुख्य है आपको पता नहीं तो बोलती क्यों है आप નહીં तो अंदर આપણે દર્શન કરી हिरण्यवर्णां हरिणीं सुवर्णं चन्द्रां लक्ष्मीं जातवेदो माव तां जातवेदो लक्ष्मी આ દર વર્ષે પૂજા ધનતેરસના દિવસે પછી આ બધા લઈ જાય ઘરમાં દુકાનમાં ઓફિસમાં ફેક્ટરીમાં કેને ક્યાંય પણ રાખી શકે પણ કબાટમાં નહીં એક નહીં રાખવા એક તિજોરીમાં નહીં કારણ કે ત્યાં પૂજા હજી બધા દર્શન કરવા આવે છે અમારા લોકો તો અહીંયા એમ કહેવાય છે તે ગોપીઓ હતી એને અહીંયા બધી ગોપીઓ આત્મહત્યા કરી નાખી હતી એમ કહેવાય છે આપણે તો સાંભળ્યું છે કંઈ ખબર તો નથી ખાસ પણ હવે હાલો હવે આપણે હજી ધાર્મિકા તો હજી આપણે ક્યાં જવાનું છે હજી ક્યાં કાંઈક ધામ લેશે એકાદું 2-3 ધામ તો ઓલા કરી નાખ્યા પણ હવે 1-2 ધામ લેવાના છે કેમ કે મોડું થઈ ગયું હતું કેમ કે દ્વારકા વાર લાગી ને ધાર્મિકાએ છે ને આજ મારે કેવું કર્યું કહું નહીં મારે કેવું કર્યું જો ધાર્મિક છે ને એ છે ને અમે ઇન્સ્ટામાં રીલ્સ બનાવીને એક જ બનાવ્યો તો બધા ગામને ફોટા પાડી દેતી હતી એ ગ્રાફમાં વિડીયો મેકો અને ગ્રાફમાં વિડીયો ન થયો અને સેવે નહોતો કર્યો જલ્દી માતા તો એની ભૂલ છે મારી નથી ભૂલ તું ગામની ફોટો તો એને મારે ગદ્દારી કરી મારો વિડીયો હાથી બતાવશે માનો કસમથી તો એને મારે ભગવાન જો જોવે જ છે કોઈની ભૂલ નહોતી એની જ ભૂલ હતી કારણ કે મારી ભૂલ નહોતી યાર ગ્રાફમાં વિડીયો છે મેં તો આપણે છે ને અહીંયા બધા હું છે જળ કુકડી છે એને કે ના એને ખબર ન હોય ને અમને ખબર હોય એક નાગ છે પણ ઝીણો છે ઝીણકો નાગ આ બાજુ બેટા આ મંદિર છે અહીંથી આમાં નાગ છે ઓ ભઈલા નાગ પણ છે ને ઝીણ કોકડી પણ રહે છે તો આપણે ક્યાં લઈ જાય છે કાંઈ ખબર નહીં હવે આગળ ક્યાં લઈ જશે ક્યાં ધામ નાગેશ્વર કહે છે પણ કાંઈ ખ્યાલ નહીં પણ આવડા તો બધું અચક ડચક હોય તે ઘડી કામે બોલે ને ઘડી કામે બોલે તો આપણે જ્યાં લીધે ના તો બ્લોકમાં તમે બન્યા રહેજો આપણે ક્યાં લીધે આપણે હવે આવ્યા છીએ નાગેશ્વર આપણે આવ્યા છીએ એકચ્યુઅલી અમે એટલે દાંત કાઢી તે હું બોલતી હતી નાગેશ્વર પેલા ભાઈ મારી હું આ જો ભાઈ છે ને આ રેડ શર્ટ વાળાની આ બાજુના ભૂખરા શર્ટ છે ને એ મારે હું જો હમણાં 4 વ્હીલની ઉપર ચડી જા તો બધા દાંત કાઢે એના નાગેશ્વર આવ્યા તો તમને શિવજીના દર્શન કરાવીએ ઉભા રહેજો શિવજીના નાગેશ્વર ને 2 ધામ તો આપણે કાપી જ નાખ્યા કેમ કે ટાઈમ ઓછો છે આપણે 2-3 દિવસમાં તો હર હર મહાદેવ હર હર મહાદેવ ચાલો આપણે આગળ જઈએ દર્શન કરવા ફાઇનલી મિત્રો જો આપણે શિવજી મંદિરે આવી ગયા છે નાગેશ્વર આપણે દર્શન કરી લઈએ ત્યાં સુધી બ્લોકમાં તમે બન્યા રહેજો હવે કાંઈ જવાનું છે નહીં હવે આપણે ઘરે જવાનું છે તો આપણે બ્લોકમાં બન્યા રહેજો દર્શન કરીને આવી ગયા છે તમે પણ દર્શન કરી લીધા હશો ને જો અમે હવે સોફામાં આવી ગયા સોડાની બાટલી લાવ્યા ઓરેન્જ આ ચાર્જિંગમાં મેં નાખેલું હતી
ધાર્મિકા મેંગી લાવી છે, ઓલા ભાઈએ મેંગી આપી છે ને પાણીની બોટલ લાવ્યા ને નાસ્તો તો બધું પીડ્યો પણ તમે તેમાં ખાઈ. હવે ક્યાં જવાનું થાય કઈ નક્કી નથી. હજી બધા કહે છે અહીંયા જાવ ને અહીંયા જાવ, પણ બધા ગાંડા છે. તું મેંગી એકલી એકલી ખા. મેંગી મેંગા હોય ને મેંગી ખાય. મેંગા હોય ને મેંગી ખાઈ. હું કઈ મેંગી નથી. નાસ્તો કરે છે. કુરકુરિયા ખાય હો. કુરકુરિયા ખાય ને હમણાં ચશ્મા લગાવે ને નીચે હુઈ જા. તો અહીંયા નીચે જગ્યા અત્યારે સોફામાં રાસ કરશે કોઈ નથી. તમે ચશ્મા પહેરી આપણે લાગે જાગતું માણસ ને. જો બધા આવે છે. ચાલો આપણે નાસ્તો બાસ્તો કરી લઈ. ધાર્મિકા પહેલા આપણે બબાડી પેલા ખાઈ તો ગરમ લાગ્યું. તો ફાઇનલી મિત્રો હવે આપણે ક્યાં લઈ જાય કોને ખબર. આપણે બધે દોડવાનું છે. વાય કુરકુરિયું પૂરું ન થતું. પૂરું નથી ખાતું. હાલો ત્યાં સુધી બ્લોકમાં આપણે બની મિત્રો આપણે ઘરે જઈએ છીએ હવે. ને અમે હતા ત્યારે ગયા હતા ત્યાં રોકાયા હતા 2 વાગે પૂગી ગયા હતા પણ 4-5 વાગ્યા સુધી ત્યાં સુતા બસ ઊભી રાખી. ડ્રાઈવરને ઉજાગરો હતો કેટલા દિવસથી પણ હું નહોતી ગઈ. મારી મજા બગડી ગઈ હતી. હું ગઈ હતી દર્શન કરવા પાછી અડધેલી વી આવી ને તબિયત બહુ સારી નહોતી. તાવ જેવું આવી ગયું, શરદી થઈ ગઈ, ઉધર થઈ ગઈ અને અમે ફર્યા. અમને બહુ જ ફૂલ મોજ આવી ને તમને વિડીયો જોવાની કેવી મોજ આવે તો કહેજો. અમે તો દર્શન કર્યા, તમે પણ દર્શન કર્યા જ હશે કેમ કે અમે બધે મંદિરે દર્શન કરાવ્યા જ છે કેમ કે જ્યાં ફોન એલાઉડ હતું ત્યાં સુધી. જો ધાર્મિકા તો હજી ઉધી છે ને હવે ઘરે જવા નીકળી ગયા છે. કપા વીણવો હશે. જો કપા આવ્યો. જો તો હવે આપણે બ્લોગ એન્ડ કરીએ છીએ. તો અમારો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે બ્લોગ એન્ડ કરી દીધો હતો પણ એમાં એવું છે રસ્તામાં છે ને પંચર પડી ગયું છે. તો અમારે જો સિંગ ચોરે છે સોની બેન. આમ જો જો સોની આમ ન હોય હો. ખાવી એટલે બસ આમ જો સિંગ છે. આ સાઈડ કપા છે. કપા કોઈને ગમે વીણવો છે કોઈને કપા. મને તો બહુ જ ગમે કપા. સોની સિંગ થઈ ગમ બીજો દંડિયો નાખે છે. મોવાનો છે વર્તાઈ જાય. હમણાં મને કે ઓલું થાય આ જો સોની સોની થી ભલે ને આવી જાય સિંગ ખાવશો તો આપણે હાલો કપા વીણવા જઈએ. સોને આ હાથમાં મારા હાથમાં છે ને કોક ને હું થાય કે આ બેને સોયરી ખાતી. તમે કપા ઉતારવા જતા જો કપા ઉતારીને આવી જા. કોઈ કપા વીણવો છે. કપા વીણવાનો. જો રેલ જાય છે. અમે રેલ ના પટ્ટા પાએ છીએ. તો આપણે કપા અહીંયા મૂકી દઈએ. વીણી દીધો છે આપણે. ક્યાં છે ટમેટી? આ બધું વાલું લાગે એટલે મને છોડવો કેમ સિંગનો એટલે કોઈક સિંગનો છોડવો લીધી છે. જો અહીંયા પંચર પડ્યું છે. ભાર્ગવભાઈ ઉસાટ કરે પંચર પડ્યું. તમે અહીંયા ખોટી થઈ જા. હવે મોવા કેટલું આઘું છે કઈ ખબર નથી. 50 કિલોમીટર છે. ઓહો મોવા હજી 50 કિલોમીટર છે. હવે દુકાને નથી ને ભૂખ લાગી. 2-3 બબલા છે તમે ખાવું પણ બહુ ભૂખ લાગી અમને. હાલો આપણે 1-2 રીલ્સ શૂટ કરી. પણ આમ કપા વીણે છે તો આપણે જાય કપા વીણવા. કોણ કપા વીણે
કપા વીણો છો તો સોરી કરો છો જો બધા કપા વીણે છે એમાં હાલો બ્લોકમાં તમે બન્યા રહેજો હવે કેટલી વાર લાગે કઈ ખબર નહીં તો પાછા આપણે ત્યાં સુધી બ્લોકમાં તમે બન્યા હેલો મિત્રો, કૃષ્ણના વ્લોગમાં આવી ગઈ પાછી ને પાછી. જો આ કૃષ્ણ તો કપા વીણે હો દાદા એ બચાર અમાર પંચર પડી ગયું આ ગાડીમાં હાવ બૂંદ છે તો દાદાને થોડો કપા વીણાવી લઈ તો જો કૃષ્ણ ને સોની બે વીણે હો પણ ઝટપટ વીણે જો ભેગો કર્યો પણ ચશ્મા પહેરે કોઈ વિડીયો બન આ કપા વીણતો છે હા અહીંયા તો જો રાઈડ ઉપાડે બધા કપા વીણે દાદાને બચારાને થોડોક દાડીને થઈ છે આપણે તો ખાલી આમ રમતા છે જો દાદા કેમ જાય દાદા તારું જીરા દાદા તો ચાલો તો મિત્રો અહીંયા વ્લોગ એન્ડ કરી દઈએ તો